हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સ વોરિયર્સ તાલીમનો આજથી પ્રારંભ। તારીખ 2-6 દરમિયાન ભરૂચ જેપી કોલેજ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ વોરિયર્સ તાલીમનું આયોજન કરાયું છે, જેનો આજથી પ્રારંભ થયો હતો। આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવા અને સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે સિવિલ ડિફેન્સ વોરિયર્સ તાલીમ યોજવામાં આવી છે। આ તાલીમમાં નાયબ કલેક્ટર નિકુંજ પટેલ દનારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સિવિલ ડિફેન્સના હેતુઓ, તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા સહિત અંગે સમજૂતી આપી સિવિલ ડિફેન્સ અંગે તાલીમ આપવામાં આવી હતી। તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સરપંચો અને તલાટી મંત્રીઓ, આપદા મિત્રો, હોમગાર્ડ, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 2 જૂન 2025 થી 6 જૂન 2025 એમ 5 દિવસ જિલ્લાના કુલ 9 સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂઆત થઈ ચૂકી છે। તાલીમમાં કુલ 5 દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ, તેમાં કઈ પ્રાથમિક માહિતી બીજા દિવસે પ્રાથમિક સારવાર, બ્લડ બોટલ કલેક્ટ કરવી, 108ની સેવા, બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ, દોરડા કઈ રીતે બાંધવા, દોરડાની ગાંઠો, આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને 12 અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે। સર, સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે, પણ આ તંત્રને જ્યારે શોર્ટેજ હોય છે, જ્યારે એની ઉણપ હોય છે, ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય। આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ, પૂર છે, અર્થક્વેક છે અથવા સુનામી, વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય છે। મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે અને રક્ષણ કરે એનો મુખ્ય હેતુ છે।